તો દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો માટે વધુ એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકાથી સમાચાર કે જ્યાં ધરતીપુત્રો માટે હવે રાહતના સમાચાર છે। ખેડૂતોને વધુ એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। જામ ખંભાળિયામાં મગફળી ખરીદીનું ચોથું કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે। ખેડૂતો માટે આ સમાચાર કે જ્યાં લાલ પરડા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। 20 કિલો મગફળી 1452 રૂપિયાના ભાવથી ખરીદી કરાશે। ધરતીપુત્રો માટે આ રાહતના સમાચાર છે કે જ્યાં સરકારી ધારા ધોરણ મુજબ ખેડૂતોની મગફળીની ખરીદી કરાશે। કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે લાલ પરડા સેવા સહકારી મંડળી। એના પહેલા આપણે અગાઉ 3 સેન્ટર ચાલુ થઈ ગયેલ છે અને અહીં આગળ ટોટલ આપણે જોવા જઈએ તો દ્વારકા જિલ્લામાં ટોટલ 71,424 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે। અને આપણે જે મગફળીના જે ધારાધોરણો જોઈએ તેમાં કેવું મોટી જે મગફળી ખરી તેમાં 65નો ઉતારો અને જે ઝીણી મગફળી હોય તેનો 70નો ઉતારો। અને આપણે જોવા જઈએ મોઇસ્ચર એટલે ભેજની ટકાવારી 8ની મર્યાદા ધારાધોરણ પૂર્વ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આપેલી છે અને ડેમેજ 2% અને જે વિદેશી ઔષધિ મતલબ જે કચરો છે એ 2%। એટલે ખેડૂતોને શું હોય કે સાફ કરીને તો લાવે જ છે પણ જો આ ભેજનું અને આનું તો બહુ ખબર હોય નહીં। એના કારણે જો પણ કોઈ પણ પ્રશ્ન આવે તો અહીં આગળ કેન્દ્ર ખાતે અને મંડળીઓ દ્વારા તેમને સમજાવવામાં આવે છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો મંડળીઓ દ્વારા એમનો નિકાલ કરવામાં આવે છે। આજ માલ ભરીને અહીંયા આવ્યા છે ટેકાને ભાવે માંડવી અને બહુ વ્યવસ્થા સારી છે અને ભલે માંડવી હામરી પડી ગઈ છે પણ માંડવી બધી સંભાળી લે દાણા બધા માંડવીના સારા છે માણસો સારા છે વ્યવસ્થા બહુ સારી છે। ભાવ 1452 રૂપિયા બજાર છે। ખેડૂતને સંતોષ છે સારો। આજરોજ જામ ખંભાળિયા તાલુકામાં શ્રી લાલપેડા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા સલાયા રોડ પાસે ટેકાના ભાવે મગફળીનું કેન્દ્રનું ખરીદીનું આજ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેમાં 51 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને તમામ ખરીદી નિયમો અનુસાર જ કરવામાં આવે છે। કોઈ પણ જાતને ખેડૂતોને તકલીફ નહીં પડે અને સર્વેનું વહેલી તકે વારો આવી જશે। આ ખંભાળિયામાં ચોથું સેન્ટર થયું છે। ખંભાળિયામાં ટોટલ 4 સેન્ટર થયા છે અને 24,000 જેવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે એટલે વહેલી તકે ટાઈમસર બધા ખેડૂતોનો વારો આવી જશે। આપણે ખંભાળિયા ખાતે આજે આ ચોથું